હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે બહુ ટાઈમ પછી મળ્યા. કેવું રહ્યું છે? કશો વાંધો નહીં, આપણે બહુ ટાઈમ પાસે મળ્યા હોય તો એ કંઈ વાંધો નહીં. આજે આપણે ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું કે જે તમને 9-10 બંને ધોરણની અંદર કામ આવે એવો ટોપિક છે. સૌથી પહેલા તો આપણે વાત કરીએ ટોપિકથી ડાયરેક્ટ આપણે વાત પર જ આવી જઈએ કે શું છે ટોપિક. સૌથી પહેલા જોઈએ તો આપણે આજે જોઈએ કે આજે એકદમ આધુનિક જમાનાની અંદર શું કહેવામાં આવે કે ડેટાનો જમાનો. ડેટા એટલે શું? માહિતી. સૌથી પહેલા તો માહિતી કોને કહેવાય જોઈએ. સૌથી પહેલા ડેટા એટલે માહિતી. તો માહિતી કહેવાય કોને? સૌથી પહેલા પ્રશ્ન આપણે આવે માહિતી. માહિતી કોને કહેવાય? એટલે કે ડેટા કોને કહેવાય? જો કોઈ બી વસ્તુની આપણે જાણકારી મેળવીએ તો તેને આપણે માહિતી કહેવામાં આવે, પરંતુ એ આપણે સાદી ભાષામાં કહેવામાં આવે. એ જ રીતે હવે આપણે જોઈએ તો આપણે કયો વિષય ભણીએ છીએ? ગણિત. તો ગણિતની અંદર તો આપણને બીજું કંઈ કહેવામાં આવતું હોય ને, તો ગણિતની અંદર જે માહિતી કે જેને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલી હોય એને જ માહિતી તરીકે જાણવામાં આવે, કે જેના દ્વારા આપણને કશી માહિતી કે કશું જાણવા મળતું હોય એને જ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. કે જે વ્યવસ્થિત તરીકે આપણી પર ડેટા તો બહુ હોય છે. ધારો કે હવે તમને કોઈ બી વસ્તુ છે, કંઈ બી વસ્તુ વિશે, કોઈ બી માણસ વિશે જાણવું હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ કે માણસનો સ્વભાવ કેવો છે, રંગરૂપે કેવો છે, માણસ કેવો દેખાય છે, માણસ શું કરે છે, કેવા કપડાં પહેરે છે, એ બધી થઈ માહિતી. અને એને શું કહેવાય? ડેટા. ધારો કે આપણે કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય, ધારો કે આપણે જોઈએ, ચાલો લખી જ જોઈએ, આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. શું જોઈએ? વ્યક્તિનો સ્વભાવ. બીજો શું આવે? રૂપ. બીજું શું આવે? રહેણી કેણી. બીજું શું આવે? બોલો, જે કેવું બધું ETC, બધું સાચું જ. હવે એ જ વસ્તુની અંદર જોઈએ કે હવે આપણે માહિતી, તો માહિતી કોઈ બી માહિતી જાણવા વિશે કશું બી જાણવું હોય તો આપણે બે પ્રકારે જાણી શકીએ. કોઈ બી માહિતી હોય, કોઈ બી ડેટા હોય, આપણે એને કઈ રીતે જાણી શકીએ? બે રીતે. કઈ બે રીત? સૌથી પહેલી આપણી રીત છે, પહેલી આવે આપણી પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતીને કહેવામાં આવે પ્રાઇમરી ડેટા. એ જ રીતે જોઈએ આપણે બીજી માહિતી આવે છે ગૌણ માહિતી. હવે આપણે એની અંદર જોઈએ કે પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય. તમને શબ્દ પરથી જ ખબર પડી જશે. પ્રાથમિક એટલે શું? કે આપણને જોઈને ખબર પડી જાય કે વ્યક્તિ કાળો છે કે ગોરો છે, એના વાળ લાંબા છે કે ટૂંકા છે, એ હાઈટ ઊંચી છે કે નીચી છે, એ બધી પ્રાથમિક કે જે વસ્તુ આપણને જોઈને ખબર પડે એક જ વખતમાં, તો એ બધી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે. હવે આપણે બીજી જોઈએ તો ગૌણ માહિતી. ગૌણ એટલે બીજું, કે એના માટે આપણે કંઈક બીજા વસ્તુનો રેફરન્સ લઈએ, કે જેમ કે એનો સ્વભાવ કેવો છે એ આપણે જોઈને નથી જાણી શકતા. એના માટે આપણે એ વ્યક્તિના કોઈ પરિજનોને આપણે મળવું પડે, એ વ્યક્તિ જોડે રહેવા પડે. એટલે એવી બધી માહિતીઓને ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે, કે જેના દ્વારા આપણે કોઈ વસ્તુનો રેફરન્સ લઈએ. તે બધી માહિતીને આપણે રેફરન્સ. તો જોઈએ કે હવે આ બધી માહિતી છે, આ બધા ડેટા થઈ ગયા. જો આ બધું વસ્તુ આપણે જોઈએ કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે, રૂપ કેવો છે, રહેણી કહેણી કેવી છે, કે જે બી વસ્તુ છે આપણે આ બધું આપણે ભેગું કરી ચાલો એમ. પણ હવે ધારો કે મેં માહિતી કોઈ બી વ્યક્તિ વિશે મેળવી છે. હવે તમારે એ વસ્તુ વિશે જાણવું છે કે ભાઈ આ વ્યક્તિ કેવો છે, તો તમારે ફરીથી જોવું પડે કે ભાઈ એનો સ્વભાવ કેવો છે. એ જાણવા માટે તમે આટલું બધામાંથી ક્યાં જોશો? નહીં જોઈ શકાય, બરાબર? તમે ગુજવાશો. હવે ધારો કે મેં માહિતી ગુજરાતીમાં ભેગી કરી છે અને તમને આવડે છે ખાલી હિન્દી, તો તમને તો ખબર જ નથી પડવાની કે ભાઈ આ માહિતીની અંદર શું લખેલું છે. તો બસ આ જ બધા પ્રશ્નો, કે આ જે બધા ડેટા અને માહિતી છે, એ બધા પ્રશ્નો
કે જે પ્રશ્નો કે મેં ભેગું કર્યું હોય, તમે ભેગું કર્યું હોય, કોઈ બી માણસે માહિતી મેળવી હોય, એ બધી માહિતીને આપણે જ્યાં બી ભેગી કરેલી હોય એ માહિતીને દરેકે દરેક વ્યક્તિ સમજી શકે, જાણી શકે, શું કહેવા માંગે છે એની માહિતી એ ખુદ બી મેળવી શકે, એને ત્યાં જવાની જરૂર હોતી નથી. તો આ બધું જે આપણે આ બધા ડેટાને આપણે જો વ્યવસ્થિત ગોઠવીએ તો તેને જ શું કહેવામાં આવે છે? આંકડા શાસ્ત્ર. શું કહેવામાં આવે? આંકડા શાસ્ત્ર. ગણિતની અંદર 9, 10 બંને ધોરણની અંદર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જે ચેપ્ટરનું નામ છે આંકડા શાસ્ત્ર. આંકડા શાસ્ત્ર. આંકડા શાસ્ત્ર. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટેટિસ્ટિક. શું કહેવામાં આવે? સ્ટેટિસ્ટિક. સ્ટેટિસ્ટિક્સ એટલે રાજ્ય. એને સ્ટેટિસ્ટિકની અંદર સ્ટેટ્સનો મતલબ થાય છે રાજ્ય, અને રાજ્યનો મતલબ થાય કે આખા રાજ્યની માહિતી. જેટલી બી ડેટા છે બધો ડેટાને આપણે, અને શાસ્ત્ર. શાસ્ત્ર એટલે શું? કે કઈ બી વસ્તુ વિશે આપણે જાણીએ અને એ કઈ રીતે જાણવાનું, એનો મતલબ એ શાસ્ત્ર. તો આપણે સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્રનો ગુજરાતીમાં કહેવામાં આવે છે આંકડા શાસ્ત્ર. એટલે કે માહિતી એટલે કે ડેટાઓનું વ્યવસ્થિત રીતે ગોઠવણી કરતું શાસ્ત્રને આંકડા શાસ્ત્ર કહેવામાં આવે છે. તો આખા ચેપ્ટરની અંદર આપણે શું ભણીશું? બંને ચેપ્ટરની અંદર કે બધી માહિતી, ડેટાઓ આપેલા હોય કોઈ બી વસ્તુના, તમારો મારો કોઈ બી વસ્તુનો જે ડેટા આપેલો હોય એ ડેટાને આપણે કઈ રીતે ગોઠવી શકીએ. બસ આપણે ડેટાને ગોઠવવાનો છે. તો આપણે આખા ચેપ્ટરની અંદર એ જ શીખીશું કે કઈ કઈ રીતે આપણે ડેટા ગોઠવવામાં હોય છે, ડેટા ગોઠવાઈ જાય પછી શું કરવાનું, એને કઈ રીતે એમાંથી આપણને જે ઉપયોગી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, એ બધું આ વસ્તુની અંદર આપણે આંકડાશાસ્ત્રની અંદર ભણીશું. તો હવે આપણે જોઈએ કે માહિતી કેટલા પ્રકારની હોય. માહિતી બે પ્રકારની હોઈ શકે. એક વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી એટલે કે જેને વર્ગ પાડીને, સૌથી પહેલા આપણે વર્ગીકૃત માહિતીની અંદર જોઈએ કે શું આવે? સૌથી પહેલો શબ્દ આપણો વર્ગ. બીજું શું આવે? વર્ગીકૃત માહિતી. અને અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીનો મતલબ થાય છે કે જેની અંદર વર્ગ હોતા નથી. વર્ગ એટલે કે ધારો કે કોઈ બી સીમા, હવે કોઈ બી વસ્તુ છે, શું? 20 થી 30 ની વચ્ચે. તો આ વસ્તુને શું કહેવામાં આવે? વર્ગ. 20 અને 30. હવે આની અંદર આપણે 20 અને 30 ની અંદર એના બીજા બે નામ, તમારે આની અંદર શું કે આપણે કોઈ બી વસ્તુનું નામ કેમ પડ્યું એ આપણો સવાલ નહીં હોઈ શકે. ધારો કે તમારું નામ જે બી હોય XYZ, એ કેમ નામ છે, નામ હોય, બસ એ વસ્તુ સ્વીકારી લેવા પડે. જે રીતે આપણે જોઈએ કે આની અંદર આ 20 છે, આને કહેવામાં આવે છે અધઃ સીમા બિંદુ, અને આ 30 ને કહેવામાં આવે છે ઉધઃ સીમા બિંદુ. અધઃ સીમા બિંદુ અને ઉધઃ સીમા બિંદુ. આ તમારે ખાસ યાદ રાખવાનું, કારણ કે આની અંદરથી MCQ પૂછાય છે. કે ધારો કે કોઈ બી તમને વર્ગ આપવામાં આવેલો હોય, ધારો કે 25, 35, તો આની અંદર તમને પૂછવામાં આવે કે આની અધઃ સીમા બિંદુ કઈ? તો એની અધઃ સીમા બિંદુ શું આવે? 25. ઉધઃ સીમા બિંદુ કઈ? તો શું આવે? 35. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એક માર્કના MCQ ની અંદર ઘણીવાર પૂછાય છે અધઃ સીમા બિંદુ અને ઉધઃ સીમા બિંદુ. હવે આ જ વર્ગ પરથી આપણને એક બીજી માહિતી મળે. શું મળે? મધ્ય કિંમત. મધ્ય કિંમત. મધ્ય કિંમતનો મતલબ શું થાય? વચ્ચેની કિંમત. ધારો કે 25 અને 35 ની વચ્ચેની કિંમત શું આવે? કઈ બી શોધવું હોય તો 25 વત્તા 35 ભાગ્યા 2, એટલે આપણે વચ્ચેની માહિતી આવી જાય. હવે આ જ વસ્તુને આપણે સારી રીતે લખવું હોય, મધ્ય કિંમતનું સૂત્ર બનાવવું હોય, તો કઈ રીતે બને? અધઃ સીમા બિંદુ પ્લસ ઉધઃ સીમા બિંદુ ભાગ્યા 2. હવે આપણે અધઃ સીમા બિંદુ કઈ છે? 25 ભાગ્યા 35 વત્તા ભાગ્યા 2. તો જો આ રીતે આપણે વ્યવસ્થિત, જો આપણને કોઈ બી વર્ગની મધ્ય કિંમત પૂછવામાં આવેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે માહિતી મેળવી શકીએ. આ બી એક માર્ક્સની અંદર ઘણીવાર પૂછાય છે. તો આપણે હવે આગળ જોઈએ શું થાય છે. આપણું 35 અને 25 શું થાય? 55. 55 ભાગ્યા 2.
શું થાય 55 ભાગ્યા 2? 50 ના અડધા 25 અને 5 ના અડધા 2.5. કેટલા થયા? 25 અને 2.5 27.5. જો આ રીતે તમે ધીરે ધીરે થોડું કે તમે રેફરન્સ ની અંદર કઈ બી વસ્તુને આપણે આ કઈ માહિતી થઈ ગઈ? ગૌણ માહિતી થઈ ગઈ. કારણ કે આપણે શું ઉપયોગ કર્યો? 25 ના અડધા 50 ના અડધા 25 થયા અને 5 ના અડધા થયા 2.5. અને આ રીતે આપણે માહિતી મેળવી. તો આ કઈ રીતે આપણે માહિતી મેળવી? તો આ ગૌણ માહિતી. આપણે આ વસ્તુ ખાસ યાદ રાખવાની જરૂર છે કે પ્રાથમિક માહિતી કોને કહેવાય, ગૌણ માહિતી કોને કહેવાય. જો આટલું ભણ્યા આમાંથી આપણને કેટલા એમસીક્યુ નીકળી ગયા? એક. પ્રાથમિક માહિતી કોને કહેવાય? ગૌણ માહિતી કોને કહેવાય? અધઃ સીમા બિંદુ કોને કહેવાય? ઉદઃ સીમા બિંદુ કોને કહેવાય? અને મધ્ય કિંમત કોને કહેવાય? તો જો આપણી પાસે 4 એમસીક્યુ થઈ ગયા. આમાંથી 100% તમને એક એમસીક્યુ આવશે અને આવશે એટલે તમે ખાસ આ વસ્તુ હવે આપણે જોઈએ અવર્ગીકૃત માહિતીનું સ્થિતિમાન. ટોટલ 3 સ્થિતિમાન. કે સ્થિતિમાનનો મતલબ થાય કે કઈ બી વસ્તુને આપણે વ્યવસ્થિત ગોઠવવું હોય તો એને સ્થિતિમાન. તો સૌથી પહેલા જોઈએ કે એની અંદર શું આવે? મધ્યક. મધ્યકને આપણે x બાર કહીએ અને ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં કહેવાય મીન. શું કહેવાય? મીન. બીજું આવે છે મધ્યસ્થ. ત્રીજું આવે છે બહુલક. મધ્યસ્થને કહેવાય છે m. બહુલકને કહેવાય છે z. આ વસ્તુ તમારે યાદ રાખવા પડશે. હવે જોઈએ કે આપણે 3 સ્થિતિમાનો છે. કયા સ્થિતિમાન? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ બધું થાય છે કોના માટે? અવર્ગીકૃત માહિતી માટે. શેના માટે? અવર્ગીકૃત. કે જેની અંદર વર્ગ હોતો નથી. તમને પહેલા જ કહેવામાં આવ્યું વર્ગ કોને કહેવાય? 25 35 આને કહેવાય વર્ગ. પણ આપણે કયું જોવાનું છે? અવર્ગીકૃત માહિતી. એની અંદર વર્ગ હોતો નથી. સૌથી પહેલા આપણે જોઈએ કે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક કઈ રીતે શોધાય, બહુલક કઈ રીતે શોધાય અને મધ્યસ્થ કોને કહેવાય. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે છે શું. હવે મધ્યક કોને કહેવાય? કે મધ્યકની વ્યાખ્યા આપવામાં આવે તો શું? કે કોઈ બી માહિતી આપવામાં આવેલી હોય એ બધી માહિતીનો સરવાળો ભાગ્યા તે માહિતીની કુલ સંખ્યા. શું કહેવામાં આવે? જેટલી બી માહિતી આપવામાં આવેલી હોય કે એ વસ્તુને આપણે ધારો કે અવલોકન તરીકે ઓળખીએ તો શું કહેવાય એને? બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આ જો અવલોકનોનો સરવાળો છે અને આ છે સંખ્યા. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે આ ત્રણ વસ્તુ છે શું. પછી આવે છે મધ્યસ્થ. મધ્યસ્થ કોને કહેવાય? મધ્યસ્થનો મતલબ થાય મધ્યની કિંમત કે વચ્ચે આવેલું અવલોકન. આપણે સાદી ભાષામાં કહીએ વચ્ચે આવેલું અવલોકન. અને પછી જોઈએ કે બહુલક. બહુલક કોને કહેવાય? સૌથી વધુ વાર પુનરાવર્તિત થતું અવલોકન. તો જો આપણે ત્રણની વ્યાખ્યા મળી ગઈ. સૌથી પહેલા શું? મધ્યક કોને કહેવાય? બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો તેને શું કહેવાય? મધ્યક. પછી આવે છે મધ્યસ્થ. વચ્ચે આવેલા અવલોકન. વચ્ચે આવેલું અવલોકન. અને બીજું આવે છે બહુલક. બહુલક કોને કહેવાય? સૌથી વધુ વાર પુનરાવર્તિત થયેલી માહિતી. હવે આ જ વસ્તુની અંદર આપણે સૂત્ર બનાવીએ. જો સૌથી પહેલા આપણે કોનું બનાવીએ? મધ્યક. મધ્યકનું સૂત્ર શું બને? ધારો કે બધા અવલોકનોનો સરવાળો.
તો કોઈ બી સૌથી પહેલા શું મધ્યકને શું કહેવાય? તો આપણે લખીએ x બાર. હવે ધારો કે બધા અવલોકનોનો સરવાળો. સરવાળાનો મતલબ થાય કે આ સિગ્મા. આપણી પાસે શું છે? xi અને ભાગ્યા અવલોકનની સંખ્યા fi. તો આપણી પાસે જે સૂત્ર મળે છે તે શું મળે છે? ધારો કે આ જ વસ્તુની અંદર આપણે લિમિટ બી આપી દઈએ તો શું? n કે n માહિતી સુધી xi ના છેદમાં fi. તો આ થઈ ગયું આપણું મધ્યકનું સૂત્ર. તો આ જ વસ્તુની અંદર ધારો કે ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ બી વસ્તુનું ઉદાહરણ આપેલું છે, માહિતી આપેલી છે. ધારો કે જોઈએ 5 7 8 12 15. તો આ જ વસ્તુને આપણે મધ્યક શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? આ સૂત્ર મૂક્યું, આ સૂત્રની અંદર કિંમત 5 7 8 12 15 ભાગ્યા કેટલા છે? 1 2 3 4 5. તો જો હવે આપણે આ જ વસ્તુની અંદર જોઈએ 5 ને 7 કેટલા થાય? 12. આ આપણા 5 અને 7 થઈ ગયા 12. 12 અને 8 થઈ ગયા 20. 20 અને 15 થઈ ગયા 35. 35 વત્તા 12 કેટલા થયા? આ 7 અને આ થઈ ગયા આપણા 4. 47 ભાગ્યા 5. જો તમને આવું નહીં આવડતું હોય તો પછી આપણે ભાગાકાર કરી લેવાનો. શું થાય? 47 ભાગ્યા 5. 9 પચામ 45 ભાગ્યા 2. વધી નહીં ચાલે તેનું 0. આપણે 0 લીધો, આપણે પોઈન્ટ મૂક્યો. હવે કેટલું? 5 ચોક 20. જવાબ આપણે આવ્યો કેટલો? 9.4. હવે આ જ વસ્તુને આપણે ડાયરેક્ટ જવાબ લાવવો હોય તો શું લાવી શકીએ? કે આ વસ્તુની અંદર કે કઈ પણ વસ્તુના અડધા કરી દઈએ અને પછી અડધા કરી દઈએ. જો આપણે 2 કરવું હોય તો આનો જો આનો મધ્યક કેટલો આવ્યો? 9.4. હવે આ જ વસ્તુની અંદર આપણે જોઈએ કે હવે મધ્યસ્થ કોને કહેવાય? મધ્યસ્થની અંદર બે ભાગ પડે છે. તમે જોયું છે આપણે શું છે? વચ્ચે આવેલું અવલોકન. પણ વચ્ચે આવેલા અવલોકનની અંદર શું આવે? કે ધારો કે જોઈએ કે કોઈ બી વસ્તુ 1 2 3 અને 4. આની અંદર કેટલા થયા? 4. આ જ વસ્તુની અંદર ધારો કે બીજી લખીએ 3 8 7 6 5. આની અંદર આવે 5. તો આપણે જો આની અંદર આપણી પાસે બે માહિતી થઈ ગઈ. એકની અંદર કેટલું વચ્ચે કેટલા અવલોકનો છે? 4. અને બીજાની અંદર કેટલા અવલોકનો છે? 5. હવે આપણે 5 ને અડધે લઈએ, 5 ના અડધા આવે તો શું આવે? જે બી આપણું આ ત્રીજા નંબરનું હોય એ આપણે પાંચમું મધ્યસ્થ આવી શકે. પરંતુ આની અંદર જોઈએ તો આની અંદર ટોટલ કેટલા છે? 4 છે. હવે 4 ને આપણે વચ્ચે કરીએ તો કેટલું થાય? 2.5 થાય. પણ આપણે શું છે? અવલોકન. હવે 2.5મું અવલોકન તો નહીં હોય એટલે આની અંદર આપણે કે એક વસ્તુ આવે છે અયુગ્મ અને અયુગ્મ કહેવાય અયુગ્મ અને કહેવાય યુગ્મ. તો આવું થાય. જો યુગ્મ આપેલું હોય તો તેના માટે બીજું સૂત્ર છે અને અયુગ્મ આપેલું હોય તો એના માટે બીજું સૂત્ર છે. ધારો કે આપણે કોઈ બી જોઈએ તો અયુગ્મ માટે શું આવે તે પહેલા જોઈએ આપણે. n પ્લસ ધારો કે n. આના માટે સૂત્ર આવે છે n પ્લસ 1 ભાગ્યા 2મું અવલોકન. આ થયું આપણું અયુગ્મ માટે. એ જ વસ્તુ રીતે આપણે જોઈએ કે યુગ્મ માટે લેવું હોય તો કયું? n/2મું અવલોકન પ્લસ n+2 + 1મું અવલોકન. તો આ જ ભાગ્યા 2. આ સૂત્ર ખાસ યાદ રાખજો બંને. આ સૂત્ર અને આની અંદર શું? મું અવલોકન છે એટલે એટલાનું જે અવલોકન આવે એ અવલોકન છે. ધારો કે મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા શું કરવાનું? આ વસ્તુ તમારે ખાસ યાદ રાખી મૂકવાનું. મધ્યસ્થ શોધવો હોય એટલે શું કરવાનું? સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાનું. શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવવાનું. હવે આની અંદર જોઈએ આપણે ચડતો ક્રમ કયો કયો આવે? જો આપણી પાસે છે 2 4 3 4. તો આ જ વસ્તુને આપણે હવે ચડતા ક્રમમાં ગોઠવીએ તો કઈ રીતે ગોઠવાય? 2 3 4 અને
ધારો કે આ માહિતીને આપણે આની જગ્યાએ આપેલું હશે 7, ચાલો 7 લઈ લઈએ. તો આપણી પાસે 2 3 4 અને પછી આવે 7. હવે આ જ વસ્તુને આપણે n + 2 આપણે પાસે કેટલા છે 4, 4 ભાગ્યા 2, 4 ભાગ્યા 2 કેટલા થાય? હવે 4 ભાગ્યા 2 મુ અવલોકન અને બીજું પ્લસ n/2. હવે 4 ભાગ્યા 2, 4 ભાગ્યા 2 પ્લસ 1 મુ અવલોકન ભાગ્યા 2. તો હવે આ જ વસ્તુની અંદર જોઈએ આપણું કયું આવે 4 ભાગ્યા 2 એટલે આપણું કયું આવે બીજું અવલોકન અને આ જ વસ્તુને 4 ભાગ્યા 2 પ્લસ 1 એટલે ત્રીજું અવલોકન ભાગ્યા 2. હવે આ જ વસ્તુની અંદર બીજું અવલોકન કયું થાય છે? જો કયું છે 3 અને ત્રીજું અવલોકન કયું થાય છે +4 ભાગ્યા 2. તો આપણે કયું થવાનું જો શું જવાબ આવે આપણો 4 3 અને 4 નો સરવાળો 7, 7 ભાગ્યા 2. 7 ભાગ્યા 2 નો મતલબ શું થાય 3.5. તો આપણો જવાબ શું આવ્યો મધ્યસ્થ 3.5. હવે આ જ વસ્તુની અંદર જોઈએ કે અયુગ્મની અંદર સૌથી પહેલા હવે ચડતા ક્રમમાં ગોઠવીએ. 3 પછી આવે છે આપણી પાસે 5 6 પછી આવે છે 7 અને આવે છે 8. જો 1 2 3 4 અને 5. હવે n + 2 મુ અવલોકન. હવે n + 2, n પ્લસ એટલે કેટલા 5 + 6 ભાગ્યા 3, 6 ભાગ્યા 2 એટલે ત્રીજું અવલોકન. ત્રીજું અવલોકન કયું આવ્યું 6. તો આપણો જવાબ શું આવે 6. આવી ગયો આન્સર. હવે આ જ વસ્તુની અંદર જોઈએ કે બહુલક કોને કહેવાય? ધારો કે કોઈ બી આપણે સંખ્યા લઈ લઈએ, કોઈ બી માહિતી લઈએ 2 8 8 9 2 2 1. હવે આ જ વસ્તુની અંદર આપણને બહુલક સૌથી વધુ વાર પુનરાવર્તિત થતું અવલોકન. હવે સૌથી વધારે વાર કયું પુનરાવર્તિત થાય છે? તો આ માહિતીને જોઈએ કયું થાય છે 8 થાય છે. 8 કેટલી વાર થાય છે? જો 8 થાય છે આપણું 2 વાર, 9 1 વાર, 2 થાય છે 1 2 3, 2 થાય છે આપણું 3 વાર. તો આપણે શું વ્યાખ્યા શું છે સૌથી વધુ વાર પુનરાવર્તિત થાય. તો શું થાય આપણું સૌથી વધુ વાર પુનરાવર્તિત થાય છે 2. તો આપણું બહુલક શું થાય? બહુલક થાય છે 2. તો આ જ રીતે આપણે જોઈએ કે મધ્યસ્થ અને બહુલક જેની આપણે વ્યાખ્યા જોઈ લીધી, એમના સૂત્ર જોઈ લીધા, કોને કહેવાય એ જોઈ લીધા. તો આ જ વસ્તુની અંદર આ બધું આપણે જોયું શેના માટે? અવર્ગીકૃત માહિતી માટે જોયું. 9મા ધોરણની અંદર ખાલી આપણને અવર્ગીકૃત માહિતી આપવામાં આવેલી છે. એટલે અવર્ગીકૃત માહિતીની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક કઈ રીતે શોધાય એ 9મા ધોરણની અંદર આપવામાં આવેલું છે. અને હવે આપણે 10મા ધોરણની અંદર જોઈશું કે જેની અંદર વર્ગીકૃત માહિતીમાં કે જેની અંદર વર્ગો આવેલા હોય કે વર્ગોમાં તે મધ્યક, મધ્યસ્થ અને બહુલક કઈ રીતે શોધાય. એની અંદર આપણને મધ્યક શોધવાના 3 સૂત્રો આપવામાં આવેલા છે. એ આપણે આગળ જોઈશું. મધ્યસ્થ શોધવાના આપણને 2 સૂત્ર આપવામાં આવેલા છે અને બહુલક શોધવાનું 1 સૂત્ર આપવામાં આવેલું છે. તો આજે આપણે આટલું જ રાખીએ.